આવતીકાલથી 2 દિવસના પ્રવાસે ગૃહમંત્રી અમિત શાહ શનિવારે સૌરાષ્ટ્રમાં તો રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમ રહેશે। આવતીકાલે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજન કરશે અમિત શાહ। કોડીનાર તાલાલા સુગર મિલના પુનઃ ઉત્થાનના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, શું કાર્યક્રમ રહેશે અમિત શાહનો, શું જાણકારી? 2 દિવસના તેમના કાર્યક્રમો છે। પહેલા દિવસે એટલે કે આવતીકાલે 3 કાર્યક્રમો સૌરાષ્ટ્ર ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢમાં છે। સૌથી પહેલા બપોરે 12 વાગે સોમનાથ મંદિરના દર્શન અને પૂજા કરી એમના પ્રવાસનો શરૂઆત થશે અને ત્યારબાદ કોડીનાર અને તાલાલા સુગર મિલોનું પુનરુત્થાન અને આધુનિકીકરણના કાર્યક્રમમાં તેઓ કોડીનારની જે સુગર ફેક્ટરી છે ત્યાં યોજાયેલો કાર્યક્રમ છે તેમાં ભાગ લેશે। એ સિવાય બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ જે કાર્યક્રમ છે એમાં પણ તેઓ ભાગ લેશે। 3 કાર્યક્રમ તેઓ 8મી માર્ચમાં ઉપસ્થિત રહેશે। જ્યારે 9મી માર્ચે રવિવારે તેમના 6 કાર્યક્રમો છે અમદાવાદ અને ગાંધીનગરમાં। અલગ અલગ કાર્યક્રમો છે તેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણના સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેશે। સાથે જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું જે વિમોચન છે તે કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। એટલે કેન્દ્રીય ગૃહમંત્રીનું 2 દિવસની આ ગુજરાત મુલાકાત દરમિયાન કુલ 9 કાર્યક્રમો તેમની હાજરી રહેશે। આભાર આપનો તમામ માહિતી બદલ।